श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये। हेमंत भाई जे गमे जगत गुरु अदेव जगदीश ने अंते तणो खर खरो ओक करवो ए आपणो चिंतव्यो अर्थ कई नवसरे तो उगरे ये एक उद्वेग धरवो। પેલું સંબોધન એને એને અફસોસ થાય છે એટલા માટે હું જરા એક ઉદ્વેગ આ હું કરું અને જ અજ્ઞાનતા અનશકટનો ભાર જેમ શ્વાનતા એ જે ગમે જગત પણ સૃષ્ટિ મંડાણ છે સર્વજ્ઞાની પેરે એને તો મારો જોગી જોગેશ્વરો કદાચ હવે સંબોધનથી શરૂ કરું તો પહેલા મારે એને હસતા કરવા દો। આજના આ પ્રેમાભિષેક જેના ઉપર કરવા માટે હું ને તમે અહીંયા ઉપસ્થિત છીએ અને આપણી આ વંદનાને સ્વીકારવા માટે છેક સુરતથી અહીંયા આવ્યા છે એવા પરમ આદરણીય ભગવતી બાપા, સ્વર્ગસ્થ જ્યોતિબાને પણ યાદ કરું, એમનો આખો પરિવાર, નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા સૌના આદરણીય રઘુવીરભાઈ, રવિન્દ્રભાઈ, નાયક બાપા, ટ્રસ્ટના બધા આદરણીય ટ્રસ્ટીઓ, આપ સૌ ભાઈ બહેનો, નરસિંહની નગરીમાં એક અત્યંત ઉર્મિશીલ, મને હમણાં કહેતા હતા કે બાપુ આટલું આટલું થયું છે પણ મારી ઉર્મિ વધારે ને વધારે પહેલી થતી જાય છે। અને રઘુવીરભાઈએ કહ્યું તેમ કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ વરાયા છે, પદયાત્રા ભલે ન કરે પણ શબ્દયાત્રા કરશે। અને એમણે કહ્યું કે નહીં પદયાત્રા કરી પણ કવિનો સાચો પદ તો શબ્દ જ છે, એના વગર ક્યાં ગતિ કરે, એની ગતિ તો શબ્દ દ્વારા જ છે। અને એટલે જ કબીર કહે સાધો શબ્દ સાધના કી છે, એ સાધો તારે સાધના કરવી હોય તો તું શબ્દની કરજે। અને મેં ઘણી વખત કહ્યું છે, ફરી એક વખત દોહરાવું કે શબ્દ ન સમજાય તો ભ્રમ પેદા કરે અને શબ્દ સમજાય તો બ્રહ્મ પેદા કરે। આટલું જે શબ્દનો મહિમા છે એ શબ્દનું જેણે આટલા વર્ષો સુધી ઉપાસના કરી છે, સૌ પ્રથમ એટલે બાપાને મારે મળવાનું થયું એ યાદ કરું છું કે સુરતની એક કથામાં એનું દીપ પ્રાકટ્ય અને શુભકામના વ્યક્ત કરવા માટે આપ પધારેલા, ત્યારે મેં આપને સાંભળ્યા, પછી તો આપના પુસ્તકો વિશે થોડું થોડું વાંચતો ગયો, સાંભળતો ગયો। અને જેમ અહીંયા જાહેર થયું, અમારે હર્ષદભાઈ ચંદારાણા તો ગયા સાહેબ અહીંયા કદાચ નથી ત્યારે, પણ એમણે વાત કરી કે કઈ રીતે આ નામ આવ્યું અને સર્વાનુમતિથી એ નામ બહુ જ અહોભાવ સાથે સ્વીકારાયું। ગુરુકુળમાંથી અમે ફોન કર્યો બાપાને અને એમણે આપણી વંદનાને કબૂલ કરી। આપણે પ્રાર્થના તો કરીએ પણ ઉપરવાળો પ્રાર્થના કબૂલ ન કરે તો શું કરવું સવાલ। આપણે તો બધા પ્રાર્થના કરવા ટેવાયેલા છીએ, આપણી તો એ રીત છે, પણ સ્વીકારવાની જે વાત છે એ એમણે સ્વીકારી। અને આજે ભલે જે કંઈ થયું આ કંઈક વધારે એક જુદી રીતનો અભિષેક નરસિંહ મહેતાને
આ કવિ ઉપર કરવો હશે. અને એટલા માટે અને સાહેબ, ચાંદો ભલે ચોકમાં નથી ઉગ્યો, પણ ચાંદો ઉગત તો પૂર્વમાં ઉગત, પણ વીજળી ચારે બાજુ ચમકી જાય. આજે શબ્દની વીજળી, આજે દામિની દમક રહન ઘન માહી અન ખલકી પ્રીતિ જથા સ્થિર નાહી ઘન ઘમંડ નવ ગર્જત ઘોરા અને બાપા પ્રિયાહીન ડર મેં જોયું. સન્માન કરવા, વંદના કરવા સુરત ગયો. 75 વર્ષના આ બધા વડીલોએ જ્યારે સુંદર આયોજન કર્યું, ત્યારે પણ જ્યોતિબાનું નામ આવે અને આવું કવિઓનું દાંપત્ય હોય. રઘુવીરભાઈ હમણાં બધાના દાખલા આપતા હતા. હું ઈચ્છું કે બધાનું આવું દાંપત્ય હોય, પણ કવિ શબ્દમાં જ રચો પચો રહેતો હોય એટલે ઘરમાં બહુ કાંઈ ધ્યાન ન આપી શકતો હોય. પણ બાપાનું જે દાંપત્ય છે સાહેબ, એને જે સોનેટો પછી મેગેઝિનોમાં આવ્યા, એમાં પણ મેં વાંચ્યા, તો બાનું નામ આવે અને કદાચ એ જ્યોતિએ જ આ શબ્દને પ્રકાશિત કર્યો હશે. કોઈને કોઈ બળ, કોઈને કોઈ પ્રેરણા એની પાછળ કામ કરતા એવા એક અનેક ક્ષેત્રમાં જેમણે ગતિ કરી છે એવા એક રઘુવીરભાઈ કહ્યું કે બ્રાહ્મણ જ રહ્યા છે. સાહેબ, બ્રાહ્મણ કુળમાં જન્મી અને આખી જિંદગી બ્રાહ્મણ રહેવું બહુ અઘરું છે. અને બ્રાહ્મણ, એક વસ્તુ સમજી લો, કોઈ માના કોઠે પેદા થતો નથી. બ્રાહ્મણનો જન્મ મારા દેશના મનીષીઓએ કહ્યું છે, કાં તો પર્વતની ગુફામાં અને કાં તો બે નદીઓના સંગમમાં એનો જન્મ. બ્રાહ્મણત્વ ત્યાં પ્રગટ થતું હોય છે. અને આવું કવિતાનું બ્રાહ્મણત્વ એ તો ક્યાંક સંગમી વિચારધારા અને કાં તો ચિંતનની ગહેરાઈમાંથી જ, ગુફાઓમાંથી પ્રગટ થતું હોય છે. એવા એક વંદનીય પ્રતિભાની આપણે વંદના કરવા માટે એકત્રિત થયા છીએ. ત્યારે મને સૂફી સંત, અહીંયા દાતાર પણ છે અને દત્ત પણ છે, જે સેતુબંધ ઉપર આપણે બેસીને કાલે કાવ્ય પાઠ માણતા હતા. સૂફી સંત બાઈજી, એના વિશે મેં વાંચ્યું, ઘણા પાસેથી સાંભળ્યું પણ. એમણે એક બહુ સરસ વાત કરી કે હું પહેલી વાર હજ પઢવા ગયો મક્કા મદીના, ત્યારે મેં ખાલી મસ્જિદ જ જોઈ એનું પાછો. બીજી વખત હજ પઢવા ગયો, એને એમ લાગ્યું કંઈક તૂટે છે. બીજી વખત ગયો ને હજ પડીને આવ્યો, ત્યારે મેં મસ્જિદ અને ખુદા બંનેને જોયા. પણ ત્રીજી વખત ત્રિસત્ય કર્યું બાઈજીદે કે ત્રીજી વખત જ્યારે ગયો ત્યારે મેં મસ્જિદ નહોતી જોઈ, ખાલી ખુદા જ જોયો હતો. પણ જો નરસિંહ મહેતાને પૂછવામાં આવે કે ચોથી વખતે તમને કોઈ આવી તીર્થયાત્રામાં મોકલવામાં આવે તો તમારો અભિપ્રાય શું હોય, તો એ એમ કહે કે મેં ખુદાને નહોતો જોયો, તેથી મેં ખુદને જોયો. એ નરસિંહ મહેતો છે સાહેબ, એ ભૂમિમાં વંદ. કારણ કે એને લાગ્યું છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અહીંયા બીજું કંઈ છે જ નહીં, અદ્વૈતની ભૂમિ. નરસિંહ મહેતાને મોકલ્યો હોત તો એ એમ કહે કે ખુદા, કારણ કે બાઈજી જ ન કહી શકે ખુદા નથી. અને મુશ્કેલી પડે કદાચ, અને ચોથી વખત ગયા નહોતા એટલે છૂટી ગયા, એને વાંધો નથી, એને ત્રિસત્ય કર્યું. પણ નહીતર અમુક પરંપરામાં, અમુક વિચારધારામાં એના નિયમો હોય છે, એને ઠેસ લાગે એવું કોઈ ન બોલે, એટલે ખુદા નથી એમ બોલી શકાય જ નહીં. અને ખુદા નથી એવું બોલનારને ઇતિહાસે બહુ દંડિત કર્યા છે, આપણે જાણીએ છીએ. ખેર, એ વિચારધારામાં પણ મેં તો ગયો હોત તો એમ કહત કે ત્યારે ખુદાય નહોતો પણ ખુદ. પણ મારે બીજી વખત નરસિંહ મહેતાને મોકલવો છે કે તમારે ત્રીજી વખત જવાની જરૂર, પણ હજી એક વખત આટો માર મારા બાપ. અને જો નરસિંહ મહેતો જઈ પાછો આવે અને આપણે બધા ભેગા થઈને પૂછીએ કે પાંચમી વખતમાં, એટલે કે તમારું બીજી વખતનું જોવું, ત્યારે તમે ખુદને જોયા, તો એમ કહે કે તેથી મેં ખુદને નહોતો જોયો, મેં ખાલી પ્રેમ જોયો.
આ પ્રેમનો મહિમા છે, આ પ્રેમનો અભિષેક છે બાપા. આપ પણ ત્યાંથી આટલો અમને ડર લાગતો, વળી પાછા કંઈક હું બસમાં જ આવીશ બધાની સાથે સાહેબ, એટલે ચિંતા નથી, સાહિત્ય પરિષદનું કામ દોડીને કરશે, આટલું એનામાં જોમ છે. કારણ કે રોમ પણ પુલકિત છે અને ઓમનો રણુકાર પણ અંદર ગાંજી રહ્યો છે. એટલે કોઈ તો આ પ્રેમાભિષેક છે, એટલા માટે આપણે એકત્રિત થયા છીએ. અને કવિતામાં તો હું કંઈ બહુ એટલે સાંભળવામાં સમજુ, સાંભળવામાં લેર કર્યો છે કદાચ, અને ક્યારેક તો એ કવિ કદાચ મેં કાંઈ કીધું નથી યાર, તમે શું કામ ભાઈ સાહેબ, પણ હું માણું કવિતાને, એના બંધારણ, એના છંદો, એની વિધાઓ એ આપણે ન સમજી શકીએ, પણ સાંભળવું એ મોટી શ્રવણ ભક્તિ છે. અને હું શ્રવણ ભક્તિનો એક બહુ જ મોટો ઉપાસક છું સાહેબ. શ્રવણ વક્તવ્ય તો છે, પણ શ્રવણ ભક્તિ એક મારી મોટી. આ કવિઓ મને એમ લાગે કે આટલું બધું લખે, સર્જકો ગદ્ય પદ્ય આટલું બધું લખે, એને સમય ક્યારે આટલો બધો મળતો હશે? કારણ કે સગવડ તો કંઈ એટલી બધી હોય નહીં કવિને. અમારા પ્રિન્સિપાલ હતા એમ કે શિક્ષક અને કવિ એને બંગલો થાય નહીં, હોય તો મૂકવો પડે, એવું કહેતા. અત્યારે તો 21મી સદી છે, આપણે ઈચ્છીએ કે બધું બહુ સારું થાય, સારી રીતે થાય બધું, પણ આવું એ કહેતા. ત્યારે એમ થાય કે એક બાજુ પરિવાર, એક બાજુ સમાજ, એક બાજુ સમાજની ખડક જેવી માન્યતાઓને તોડવા ઝંખતો એનો અંતરાત્મા, જળ બનેલી પરંપરાને કોઈ પણ રીતે પીગળાવવા માટે એના ભીતર એક જ્ઞાનાગ્નિ ભભૂકતો હોય છે, એક વિવેકાગ્નિ ભભૂકતો હોય છે, એને પ્રગટ કરવાનો એ આ બધાની વચ્ચે એને ક્યારે સમય રહેતો છે? સુરેશભાઈ દલાલ વિનોદમાં એમ કહે ને કે મને એક જણાએ કોઈ પૂછ્યું કે આ તમે બધા કવિઓ, આ કવિઓ ખાતા શું હશે, પીતા શું હશે? બાપાની એક કેસેટ મેં મુંબઈમાં વિમોચિત કરેલી વર્ષો પહેલા, એક કાગળ હરિવર ને એ તો ક્યારે સમય કાઢતા હશે સાહેબ? કેવલ સર્જક માટે નહીં, પણ આપણા જેવા શ્રોતાઓ અને ભાવક માટે પણ ઉપયોગી છે કે બધું જ કામ કરતા પોતાનો બધો સમય બધાને આપીને પછી જે છેલ્લો સારભૂત સમય રહેતો હશે, કેમ નરસિંહ મહેતો બધું જ કામ પતાવી અને વહેલી પરોઠે નીકળતો હશે સારભૂત સમયમાં આ દામાકુંડ સુધી. એ યાત્રા એક અદ્ભુત યાત્રા છે. રઘુવીરભાઈ, મને એમ લાગે કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ આ વિશ્વાધારમ ગગન સદૃશમ, જે વિષ્ણુ ભગવાન માટે આપણે ગાઈએ છીએ કે ભગવાન સમુદ્રમાં શેષની પથારી ઉપર વિશ્રામ કરે, કાયમ વિશ્રામ કરે, અને લક્ષ્મી એના ચરણ દબાવે. આ ચિત્ર આપણે હંમેશા ભારતીયોએ જોયું છે અને આપણી સંસ્કૃતિનું એક બહુ જ મહાન ચિત્ર છે. શેષની પથારી ઉપર સૂવે છે એનો અર્થ શું? સાપની ઉપર સૂવું એ કોઈ સભ્ય સમાજનું લક્ષણ છે? અને તુલસીદાસજી તો એમ કરીને કહે કે ભાઈ સમર્થને દોષ નહીં, એમ કરીને વિષ્ણુને બરી કરી દે છે કે જો અહીં સહેજ શયન હરિ કરે, જો હરિ શેષની પથારી ઉપર શયન કરે તો એને કોઈ દોષ નથી દેતું, એમ કરીને એને બાઇજ્જત બરી કરે છે. પણ સાપની ઉપર સૂવું, પણ સાહેબ સાપ શું હતો? શેષ છે, એ શેષ છે, શેષ નારાયણ છે. અને સમુદ્રમાં શેષ છે. સમુદ્ર એટલે 14 રત્નો. આપણો કવિ કાગ એમ કે 14 રત્નો મંથરના મિત્રોને દઈ દેજે અને શિવ ધાજે સાગર કિનારે તું એકલો. આટલા બધા રત્નો સમુદ્રની અંદર શું નથી? બહુરત્ના વસુંધરા છે જ, પણ સમુદ્રમાં પણ શું નથી એ કલ્પવું કઠિન છે.
આટલી બધી વૈભવપૂર્ણ વ્યવસ્થામાં શેષની પથારી ઉપર વિષ્ણુ સૂવે અને લક્ષ્મીજી એના પગ ચાંપે. આનો અર્થ શું કરવો? માયોભાઈ ક્યાં ગયો? પ્રોગ્રામ માયોભાઈ સવારે સરસ વાત કરતા કે આપણે નાના હોઈએ ને ત્યારે આપણને જે વાત કહેવામાં આવે એ બધી મોટી મોટી જ કહેવામાં આવે તો જ આપણા મગજમાં. નાનું બાળક હોય તો એક મોટું નગર હતું, એક મોટી નદી હતી, એક મોટું તળાવ, એ બધું મોટું, એક મોટો મગર હતો. જેમ જેમ ઉંમર થાય પછી બધું સૂક્ષ્મ 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 બધું ઝીણું ઝીણું. તો સાહેબ, શેષની પથારી ઉપર વિષ્ણુ સૂવે છે અને લક્ષ્મી એના પગ દબાવે છે. આપણને ઈચ્છા થાય કે લક્ષ્મી પગ દબાવે. લક્ષ્મી એટલે રૂપિયા નહીં. શ્રી વાક ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા, આ સાત લક્ષ્મીના પર્યાય છે, અથવા તો લક્ષ્મીને પ્રસ્તુત કરવા માટેના આ શબ્દો છે. લક્ષ્મી એટલે કીર્તિ, લક્ષ્મી એટલે વાણી, લક્ષ્મી એટલે ક્ષમા, લક્ષ્મી એટલે ધૃતિ, લક્ષ્મી એટલે લજ્જા, સ્મૃતિ. આ બધા ભગવદ્ ગીતાએ લક્ષણો આપ્યા છે. વિભૂતિ. કીર્તિ આપણા પગ દબાવે, વાણી આપણા પગ દબાવે, સ્મૃતિ આપણા પગ દબાવે, ક્ષમા આપણા પગ દબાવે. ત્યારે શક્ય બને જે શેષ ઉપર સૂવે. શેષનો અર્થ છે બધાને આપતા આપતા આપણે ભાગે જે બચ્યું હોય એમાં જે વિશ્રામ માની લે એના પગમાં લક્ષ્મી આરોપ. આપણે ભાગે આવેલું સન્માન આપણે બધાને વહેંચી દઈએ અને છેલ્લે આપણા ભાગમાં જે શેષ રહ્યું જેને જગતનો કોઈ ભાંગી ન શકે, જે શેષને પછી ભાંગી શકાતું નથી સાહેબ, પછી એમાં કોઈ ભાગલો પડાવી શકતું નથી. આખીરી જે સમય મળ્યો બધાને વહેંચતા વહેંચતા પરિવારને આપ્યો, સમાજને આપ્યો, સર્વિસને આપ્યો, લોકમર્યાદાને આપ્યો અહીંયા, અને છેલ્લે જે શેષ મને એમ લાગે છે એ શેષ સમયમાં આ કવિઓ વિશ્રામ કરતા હશે. એટલે કીર્તિ એના પગમાં જાય છે, લક્ષ્મી એના પગમાં જાય છે, વાણી એના પગમાં જાય છે, સ્મૃતિ એના પગમાં જાય છે, ક્ષમા એના પગમાં જાય છે. આ બધું જ એના પગમાં જઈ ઊભું રહે. અને હું ને તમે શીખીએ, સન્માન બધાને આપી દઈએ અને શેષ જે આપણા પાટે રહે એમાં વિશ્રામ અનુભવવું. ભલે થોડું મળે પણ એ સન્માનને કોઈ ભાંગી નહીં શકે, માય નો લાસ, કારણ કે એ શેષ છે. જે કંઈ મળ્યું હોશિયારીની ગાસડીઓ સૌને બંધવજે, પણ છેત રાજે સમજા છતાં એકલો અને ધન છોડ્યું રેલવજે, સૌને વહેંચી દેજે, લઈ લેજે ગરીબી ભાગ એકલો, ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે અને કરી લેજે કાચી મઢુલી એકલો, તારા સુંદર વાજિંત્રો મિત્રોને દઈ દેજે, લઈ લેજે તારો તંબુર એકલો, તારા હંસોના ટોળામાં સૌને હેળવજે, પણ તું તો રહેજે કાગ એકલો. તો બાપ વહેંચતા વહેંચતા જે સાધક, જે ભાવક, જે સર્જક, જે ઉપાસક, જેને આ 100 વર્ષની અંદર કંઈક વિશેષ આનંદ કરીને જવું છે. બાકી તો આનંદ તો આઈસ્ક્રીમ ખવડાવો મળતો લહેરમાં આવી જાય મને. અમને આટલી જો કે ઠરી ગઈ હતી થોડી, પણ આટલી ચા પી દીધી કોઈ આનંદ આવી ગયો. બાપા રાતે પીતા નથી ચા, મને કે આજ નાખી દઉં વાંધો પી ગયા. અને પહેલે જ ઘૂંટડે કીધું કે બહુ સરસ ચા છે બાપુ, ગિરનારની ચા મોળી હોય. અહીંયા હેમંતભાઈ પાંદડા ચાની ભૂકી નો નાખો ને તોય કોઈ પણ પાંદડું તોડીને નાખો સાહેબ. આ ગિરનાર છે, આ ઔષધિનું પિયર છે, આ સમગ્ર ઔષધિનું પિયર છે. અહીંયા એક પાંદડું નાખો તો એ ચાય બની જાય અમૃત જેવું. તો મારો કહેવાનો અર્થ ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે, કરી લેજે કાચી મઢુલી તું એકલો, તારા સુંદર વસ્ત્રોથી જગને ઢાંકી દેજે અને પડ્યો રહેજે ઉઘાડો તું.
હું ને તમે આ શીખીએ, જે ભાવક છે, જેને કંઈક આ 100 વર્ષની અંદર કંઈક પામવું છે. બાકી તો મેં હમણાં કીધું કે આઈસ્ક્રીમ કોક આપી તો આપણે રાજી થઈ જાય. બીડી પીતા એને બીડી સામેથી ઓફર કરે તો એને એમ થાય કે આના આગળ સ્વર્ગ કાંઈ નથી. ન મોક્ષસ્ય આકાંક્ષા ન તો વિભવ વાંછા પુનઃ અતસ્ત્વામ સંયાતે જનન જનનમ યાતમવે. આની આગળ મોક્ષ પણ કાંઈ નથી એવું માને. આપણા જેવાને કોઈ ગરમના ગરમ ભજીયા ખવડાવે તો એમ થાય કે વૈકુંઠમાં કાંઈ નહીં હોય છે. વૈકુંઠમાં એક વસ્તુ સમજી લો, જેને જાઉં ત્યાં ભજીયા નથી છે. તમે કહેશો કે ક્યાંથી ખબર પડી, પણ હું તમને કહું એટલો ભરોસો રાખો. બાપ સાધક તરીકે જેને 100 વર્ષની ઉંમરમાં કાંઈક વિશેષ પામવું હોય સાહેબ, એવા સર્જકે, સાધકે, ઉપાસકે, અભિભાવકે આપણા ભાગમાં જે શેષ રહી જાય ને એમાં આરામ માની લે. ભલે બીજું બધાને મળી ગયું, પણ હવે મને એ કદાચ બીજો ભાંગી નાખશે, એનો ભાંગાકાર થશે, પણ મારું જે શેષ વધ્યું છે એને વિશ્વમાં કોઈ ભાંગી નહીં શકે. એ મારું પોતીકું હશે, એ મારું આગવું હશે, મારું પોતાનું છે. અને એ શેષમાં જે વિશ્રામ કરવા ટેવા છે એના ચરણો જીવન પરંત જન્મ જન્મ લક્ષ્મી દબાવતી હશે કીર્તિના રૂપમાં. આજે લક્ષ્મી શબ્દ હું છોડી દઉં, લક્ષ્મી શબ્દ હું એ રીતે યુઝ નથી કરતો. 1,01,51,000 એટલું આપીએ છીએ. એ મને તો આંકડો બોલવામાં શરમ આવે છે સાહેબ. આ શબ્દોની આગળ આ રકમની શું કિંમત છે? આ તો કંઈક પ્રતીક ખોજીએ છીએ આપણે. આખરે અર્થ પ્રધાન જગતમાં બીજું શું કરીએ આપણે? બાકી બાપા, એ રૂપિયા અમારા તરફથી જરાય મૂલ્યવાન નથી. તમે અહીંયા આવ્યા, અમારો અભિષેક કબૂલ કર્યો, એ અમારું મોટા મોટું ગૌરવ છે. એ લક્ષ્મી તમારા ચરણમાં નથી, પણ કીર્તિ રૂપી લક્ષ્મી તમારા ચરણમાં છે. વાણી રૂપી લક્ષ્મી, કીર્તિ શ્રી વાક્ચ નારીણામ સ્મૃતિ રૂપી. કેટલું યાદ છે સાહેબ. એમની કવિતા ગવાતી હતી ત્યારે રવિન્દ્રભાઈ વચ્ચે બોલા ત્યારે તુરંત કવિતાની પંક્તિઓ સાથે સાથે ગણગણતા હતા કે આ છે કેટલી આ સ્મૃતિ તમારા ચરણની ગુલામ છે સાહેબ. કારણ કે તમે શેષમાં વિશ્રામ કર્યો. અને જે માણસ, આ બહુ શીખવા જેવું મને લાગે છે કે જે શેષમાં વિશ્રામ કરશે એના ચરણ વિશ્વની સાથે સાથ વિભૂતિઓ દબાવતી હશે. શ્રી આમ પાદુકા એવું એક સૂત્ર છે. શ્રી તો જેની ચાંખડી બની જાય છે સાહેબ. અમારે પ્રવાસ સાહેબનો એક શેર છે, શબ્દોમાં તો યાદ નથી, પણ આંધી એનું શું બગાડી શકે? આંધીઓમાં જે ધૂળ ઉડે એનું શું? કારણ કે એટલી ધૂળ તો એના જોડામાં હોય છે, હોય છે જે આંધી ઉડાવે છે. અને કદાચ મને બાદશાહ ઝફર યાદ આવે કે આંધિયા ગમો કી ચલેગી તો સંવર જાઉંગા, मैं तेरी जुल्फ नहीं कि बिखर जाऊंगा, मैं तेरी जुल्फ नहीं कि बिखर जाऊंगा. અને મુझको सूली पर चढ़ाने की जरूरत क्या है? શું કામ દાખલો કરો છો? શું કામ આ બધા માતડા ઊભા કરો છો? અને તમે બદનામ થાઓ છો. શાયર કે मुझे सूली पर चढ़ाने की जरूरत क्या है? मेरे हाथों से कलम छीन लो, मर जाऊं. હાથો સે કલમ છીન લો, મર જાઉં. શાયર. અને હું એને બદલીને ઝફર નથી, નહીતર એને સલામ કરીને હું કહેતો કે હું એને ફેરફાર, હું કવિ નથી, પણ હું એટલું કહું કે મેરે મુખ સે ચોપાઈ છીન લો તો મર જાઉં. ગમો કી ચલેગી તો સમર જાઉંગા. ગમ તો સર્જકોને વધારે સવારતો હોય છે, પીડા તો પ્રસવનું કારણ બનતી હોય છે. એ તો બાપાના દ્વારા આપણને આ શબ્દોની સેવા મળતી રહે, એમના દ્વારા વધારે વધારે આ શબ્દ સેવા થતી રહે એવું આપણે પ્રાર્થના. ખૂબ લાંબા કાળ સુધી આપણને એમનું માર્ગદર્શન. અને છેલ્લે મનસુખભાઈ સાવલિયા આપણા, એણે મને 2-3 દિવસ પહેલાં પત્ર લખ્યો કે બાપુ, આટલી મૂર્ધન્ય વ્યક્તિનું સન્માન જ્યારે જુનાગઢમાં થઈ રહ્યું છે ત્યારે એમની એક રચના મને બહુ ગમે છે મનસુખભાઈ, કે એ હું તમને લખીને મોકલું છું. અને એમાં મેં આખી વાંચી. એમાં મહાવીરનો આખો સ્યાદવાદ જાણે આવી જતો હોય એમ.
એ કવિતા મેં સાચવી રાખી. છેલ્લે કીધું આ બોલીને પૂરું કરું. આ ભેરવી રસ્તો મળ્યો છે તો એ કઠણ હોઈ પણ શકે. રસ્તો આપણો ભાવેશ પાઠક કહે ને, રાસ્તે પૂર્વે જ હૈ ચલ જાએંગે. જુનાગઢનો કવિ ભાવેશ પાઠક ઉર્દુ ઉપર બહુ કામ કરી રહ્યો છોકરો. રાસ્તે પૂર્વે જ ચલ જાએંગે, આજ રહેને દો વહાં કલ જાएंगे. આજ ઠહેરો, ધૈર્ય કંતા, થોડી ધીરજ રાખો, કાલે. ये भरा है देख बाजारे सुखन, ये भरा है देख बाजारे सुखन. મહેફિલમાં જઈએ, કથામાં જઈએ, સત્સંગમાં જઈએ, નરસતના પ્રભાતિયામાં જઈએ, લોક સાહિત્યમાં જઈએ, કવિતામાં જઈએ, મુશાયરામાં કે કાવ્ય પાઠમાં જઈએ તો ફાયદો શું થાય કે એ ભરા હે દેખ બાજારે સુખન, દર્દ કે સિક્કે યહાં ચલ જાયે. દુઃખ ભૂલાઈ જાય સાહેબ, બીમારીના દુઃખના સિક્કા એમાં મોટી બજાર પ્રાણીઓમાં આવ્યા જાય, સિક્કા આવ્યા જાય. દર્દ કે સિક્કે યહાં ચલ જાએંગે. એવી જ વાત ગુજરાતીમાં આપણી ભાષામાં જે ઉતરી, રસ્તો મળ્યો છે તો એ કઠણ હોઈ પણ શકે. બધા ડામર રોડ જ હોય નહીં, ડામર રોડ હોય તો પીગળે, ઉલટાના પગને બાળી નાખે એવું નીકળે. નસીબ ઉપર છે સાહેબ, બધું સરખું નીકળે એવું ન નીકળે. રસ્તો મળ્યો છે તો એ કઠણ હોય પણ શકે છે. ચંદ્રમાં તો એમાં ગ્રહણ હોય પણ શકે. ચંદ્રમાં હોય તો એનો જ્યારે સંધિકાળ આવે છે ત્યારે એને ગ્રહણ લાગે. અને સમાજમાં કોઈ પણ વિશિષ્ટ ને ગ્રહણ લાગે ને ત્યારે સમજવાનું કે ચાંદો હોવો જોઈએ છે. તારાને કોઈ ગ્રહણ લાગુ પડતા નથી સાહેબ, એને તો બહુ ઉજમ ચડે ત્યારે પડી જાય. આપણે કહીએ તારો ખર્યો, બાકી ગ્રહણ તો અમારો ગામડાનો મારો ઓલો મારી સાથે મારી શેરીમાં રહેતો એ મને એમ કે સૂર્ય ગ્રહણ હતું એક દિવસ. એટલે મેં એને કીધું કે ભાઈ ભીમા આ સૂરજ ગ્રહણ. તો કે બાપુ હું કાંઈ સમજુ નહીં, આ એના શબ્દો, હું કાંઈ સમજુ નહીં. આપણને શું કહટી છે, કહટી તો આને છે. કહટી કહટી કષ્ટ 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 તો આ મોટાઓને છે, આપણને શું લેવા દેવા છે. આપણને શું સહકારી મંડળીમાંથી લોન ન મળે તો આપણે કષ્ટી એ બિચારા ભરણ ખાઈ જાય, એને ખાવા જોઈએ ને બાપુ. એમાં આવી તો વાતો કરે. અભણ કેટલું યાદ રાખે, જોઈ લો અભણ કેટલું યાદ રાખે. ઓલો ભણેલ ભૂલી જો ન જાય, તમારા પગ ધોવા દો એ રઘુરાય. તો સાહેબ કાવ્ય સાંભળો. આવું હોય ને જયારે અમને આમે છે ને, એક તો પૂનમની રાત એટલે ગાંડા ને ગાંઠ પણ છે. અને સાહેબ જેણે થોડોક પ્રવેશ કર્યો નહીં બધા ગાંડા છે. આ બધા ગાંડાઓ, આ કોઈ સ્વસ્થ માણસો નથી. અને આ પાગલપણ જ આટલું મોટું સાહિત્ય વિશ્વને આપ્યું છે સાહેબ. બધા જે હતા ને એને તો સાહિત્યના અપમાન કર્યા. જે તંદુરસ્તીનો દાવો કરે છે ને એને તો સાહિત્યના અપમાન કર્યા છે. આ પાગલપણ જ કાંઈક જુદું પ્રસવ પ્રગટ કરતું હોય છે. કાવ્ય પાઠ સાંભળો. રસ્તો મળ્યો છે તો એ કઠણ હોય પણ શકે, અને છે ચંદ્રમાં તો એમાં ગ્રહણ હોય પણ શકે. જોવાનું એ કે એનું હૃદય સાફ છે ખરું, આટલું જોવાનું છે. જોવાનું એ કે એનું હૃદય સાફ છે ખરું. માણસ ભણેલો અથવા અભણ હોય પણ શકે. અભણ છે કે ભણેલ એ જોવાનું નથી. અહીંયા કેવો છે ઉપરથી તો એવો લાગે સાહેબ ને અંદરથી કાપી નાખે. મૂળિયા ન રહેવા દે આવા નીકળે છે સાહેબ. મારો તુલસી લખે ઊંચ નિવાસ નીચ કર તું દેખીને સકઈ પરાઈ વિભૂતિ. સાહેબ આમાં ક્યાં પણ આ કવિ આપણો, આ બુઝુર્ગ કવિ, પ્રૌઢ કવિ, પ્રજ્ઞાવાન કવિ એમ કહે કે અભણ કે ભણેલ જોવાય નહીં. રસ્તો હૃદય સાફ છે એટલું જ આપણે તપાસવાનું હોય છે. એ મુશ્કેલ છે.
વૈભવ નિહાળી એનો ચકાચોંધ ના બનો. વૈભવ નિહાળી એનો ચકાચોંધ ના બનો. શ્રીમંત છે છતાં એ કૃપણ હોય પણ શકે. શ્રીમંત છે છતાં એ કૃપણ હોય પણ શકે. સાહેબ, લોભી માણસે ફાયર બ્રિગેડને મિસ કોલ કર્યો, મારા ઘરમાં આગ લાગી છે. વાત પૂરી થઈ ગઈ સાહેબ. એવો લોભ, એના ઘરમાં આગ લાગી, ફાયર બ્રિગેડને મિસ કોલ. ઓલાએ કર્યો, શું કામ છે? આગ લાગી મારા ઘરમાં, એને કર્યો ને મિસ કોલ. આવી જે કૃપણતા હોય છે. વૈભવ નિહાળી એનો ચકાચોંધ ના બનો. શ્રીમંત છે છતાં એ કૃપણ હોય પણ શકે. બહુ સારો શેર. ઈર્ષાદ બોલો યાર. મને હર્ષદભાઈ કાવ્ય પાઠ આવડે છે ને? તો શ્રીમંત થવાની આપને કોઈ ફરજ નથી. શ્રીમંત થવાની આપને કોઈ ફરજ નથી. સાચું કે ખોટું મારું, સાચું કે ખોટું મારું સંમત સંમત થવાની આપને, ભૂલમાં લખાઈ ગયું, સંમત થવાની આપને કોઈ ફરજ નથી. સાચું કે ખોટું મારું વલણ હોય પણ શકે. મારું વલણ સાચું પણ હોય ખોટું, એમાં તમારે સંમત થવાની, આથી આ કરવાની જરૂર નથી. મારું વલણ આ જે સર્જકની નિર્દોષતા છે, આ સર્જકની જે આર પાર છે. ક્યારેક ક્યારેક ધર્મ પણ દબાવ ડાલે, તમે આમ જ માનો, અમે કહીએ એ જ માનો. ક્યારેક ક્યારેક કહેવાતી કોઈ વાતો સતત દબાવ ડાલે કે તમે આ જ માનો, અને એ નહીં માનો તો નરકના ભય બતાવવામાં આવે. એની સામે આપણી ભાષાનો એક કવિ એમ કહે કે મારી સાથે સંમત થવાની જરૂર નથી. મારું વલણ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. આ સાવલિયા સાહેબે મને મોકલેલી ચાલી પ્રસાદી, હું આમ ગોતતો હતો, મારી પાસે પુસ્તકો છે, બાપાએ આપ્યો કે કાંઈક વાંચીને એકાદી કવિતા તો એના સન્માનમાં બોલું, ત્યાં બાપાએ મને આપ્યું. બીજા 2-3 શેર મેં લખ્યા, પણ એ રવિન્દ્રભાઈ બોલી ગયા એટલે મારું પેપર ફૂટી બોલી ગયા. પણ મને ગમ્યું એટલે શ્વાસ તુલસીની જાણે ચોપાય. શ્વાસ તુલસીની જાણે ચોપાય, અને આખું મંદિરોની પીછવાય. આખી જિંદગી જેને મંદિરની પીછવાઈ બન્યું છે સાહેબ. અને એ પીછવાય તે આજકાલના દાતાઓ નામ લખીને આપે છે એવી નહીં. ઠાકોરજીની પાછળ પીછવાયમાં નામ લખ્યું હોય, રામ પછી દેખાય એના નામ પર. એવી પીછવાય આપણી ભાષાનો સર્જક થવાનું છે કે આખું મારું આખું પીછવાય. મારે આગળ નથી આવવું, મારે એની પીછવાઈ રહેવું છે, મારે પાછળ રહેવું છે. આ જે વાત શ્વાસ તુલસીની જાણે ચોપાય, આખું મંદિરોની પીછવાય. અને રવિન્દ્રભાઈ આ શેર બોલી ગયા. શબ્દનું 7 ભવનું લેણું. આ તમે જો શબ્દની કેવી ગહેરી ઉપાસના કે સર્જકને એમ લાગે કે મારા ઉપર 7 ભવનું શબ્દનું લેણું છે, મારે કેમ ભરપાઈ કરવું. શબ્દનું 7 ભવનું લેણું છે, કેવી રીતે કરું હું ભરપાઈ. અને હસ્તે મોઢે વરસાદમાં તમારું ન પડ્યું, મારું પલ્લી ગયું. હા, સ્વીકારી લ્યો. કાળ સાથે તે શું હરીફાય, કાળની સાથે શું હરીફાય, શી હરીફાય. આવું અદ્ભુત દર્શન જેમના તરફથી આપણને મળ્યું છે, મળતું રહેશે. આટલા વિદ્વાનો, સારસ્વતો આપણા ઉપર લાગણી રાખીને એમના તરફનો આદર ભાવ વ્યક્ત કરવા માટે સુરતથી અહીંયા આવ્યા. અને હું મારી ખૂબ જ પ્રસન્નતા
વ્યક્ત કરું છું, બહુ જ રાજીપો વ્યક્ત કરું છું કે વળી પાછી શરદ પૂનમ જલ્દી આવે અને આવો પડવો એના કરતાં 2 ગણો પડે. અત્યારથી જ કહી દઈએ ને, તું આવજો તારે આવવું હોય તો. એના કરતાં 3 ગણી મજા આવે. અને મારે તો બાના જોઈએ, જુનાગઢ આવવાના બાના જોઈએ. હું આખી દુનિયાને કાર્યક્રમની ના પાડું. હમણાં તો 1 વર્ષનું આવું એવું કંઈ બેઠો છું. 1 વર્ષ મને વેકેશન આપો સાહેબ. હવે એક દિવસના પ્રોગ્રામ માટે મને બહુ વિનંતી નહીં કરતા. કથાઓ તો કઈ છે એવું મેં જાહેરમાં કહ્યું, પણ જુનાગઢ તરફ મારો પક્ષપાત છે સાહેબ. કારણ કે અહીંયા મને એમ લાગે કે નહીં, કોઈ બાનું મળવું જોઈએ અને અહીંયા આવું. એટલે હું 3 દિવસની અહીંયા ખોડાણો છું. આ 3જો દિવસ છે સાહેબ. આનંદ કરીએ છીએ. આજે તો ઠાકુરે તો જે ગમે જગત ગુરુ અદેવ જગદીશ. આ ભલે આમાં હવે તો કાળ તો આમાં રહ્યો ને, કાળનું અતિક્રમણ છે. આ ગવાઈ ક્યારે એ આપણને ખબર છે, બરાબર ને? પણ ચાંદો ઉગ્યો નથી એટલે આપણે સમજવાનું કે હવાર જ પડી ગયું. ચાંદો દેખાતો નથી એટલે આમાં આપણે તે તણો ખરખરો ભોગ. આપણને તો નરસિંહ મેં તો આપણી પીઠ થાબડે છે સાહેબ. નાની મોટી ઘટનાથી આપણે વિચલિત થઈએ તો બાપ ગિરનારને સેવ્યો ન કહેવાય. આ તો આ લોકો ગિરનારની પરિક્રમા, મને બીજી ધાર્મિક વિધિની ખબર નથી કે શું કામ પરિક્રમા કરે છે પહાડોની, પણ પહાડોની પરિક્રમા આ દેશમાં શરૂ થઈ એનું એક જ કારણ કે એની સ્થિરતા મને તમને પરિક્રમા કરવા બાધ્ય કરે કે અમે એવા ઊભા છીએ કે તમારે અમારી ચારે બાજુ ફરવું પડશે, ચારે બાજુથી જવું પડશે. એવા જુનાગઢમાં બાપાને આપણે વંદી શીખ્યા અને એનો મને બહુ આનંદ છે. અને કોઈ એવું ન માને કે કાર્યક્રમ સફળ નથી રહ્યો. હું સાહેબ આમાં ગિરનાર કરતા ઊંચું ઈંડું છું. અને કદાચ કોઈ એમ માને તો એને માણતા આવડ્યું. જેને માણવું. હવે સવારે કોઈનો શેર કહેતો હતો ને કે ઋતુ બહાર નથી હોતી, ઋતુ તો અંદર. મોસમ તો અંદર હોય છે સાહેબ. અંદર જો સારી ઋતુ હોય તો સાહેબ એને અંદર જેને ઋત બરાબર હશે એ ઋતુ ફેરવી શકે સાહેબ. એનું અંદરનું ઋત બરાબર એની ઋતુ. એટલે બહુ આનંદ આવ્યો મારી દ્રષ્ટિએ. મને હવે આ ટીવી વાળાને બધા પૂછવાના છે. હું તો એમ જ કહીશ કે આવો આવો લેરખો ક્યારે આવ્યો. અને મને મનાવવા માટે નથી કહેતો સાહેબ, હું એ માણસ છું. હું કંઈ તમારાથી આમ કંઈ આગળ જઈને હું કંઈ મનને મના કે ફોસલાવાની આ વાત જ નથી સાહેબ. નહીં, ખરેખર આ નહીં. એ તો ઓલું મંચ તૂટે અને ઓલું મને કીધું કે આ પાછળથી પડશે, નહીંતર તો રવિન્દ્રભાઈને એક નજરે સાંભળતો. મારે તો એને સાંભળવા કે અને એ ભલે ને આવતો પણ હવે પછી બધાને તકલીફ થાય એટલા માટે. અને બધું જો પીડ્યું હોય તો અમે બધા જેમ ધરતીમાં સીતા હમાણા એમ જેમ મારે આવું આવું થયેલું. રાજ સીતાપુર હું, ભારતી બાપુ, ગિરનારી બાપુ, લાલ બાપુ, ભાઈલાલભાઈ, સતીશભાઈ, અમે બધા મહાત્મા મારું નારાયણ સ્વામી ક્યાંક બહાર હતા. એને અમારે ભાઈલાલભાઈ વણિક બહુ એને ખબર નહીં એની પાસે એવી વિદ્યા હોય કે રામ જાણે એને આગળનું શું છે. મને આમ બાપા બેઠા મને કે બાપુ આ મંચને કિનારે પગ નીચે રાખીને બેસજો. બધું ભાઈ આમ કેમ બેસાય સંતો બધા? મને બાપુ આટલું તો માનો અને બધું તમારું માનવું છે. 2 પગ નીચે રાખીને બેઠ. મેં કીધું કેમ? પણ કે નહીં તમે આટલું માન. મેં કીધું ભાઈ હું આ બાપા બેઠા બેઠા સાહેબ 5 મિનિટ પછી સ્ટેજ તૂટ્યું. એક સાધુ સમાધિ લઈ ગયું. ભારતી બાપુ ગયા. મારી નજર સામે અમે આમ બેઠા તો ઉતરી ગયા. મને યાદ આવ્યું કે ભાઈ સાહેબ અહીંયા એટલે બહુ સારો કાર્યક્રમ ગયો છે. માણતા ન આવડે તો એના નસીબ સાહેબ. છેલ્લે ઓસ્કાર વાઇલ્ડનું એક વાક્ય એણે જ્યારે નાટક મંચન કર્યું અને પહેલો નાટકનો અદ્ભુત એણે જ્યારે બધાને પૂછ્યું ત્યારે કીધું કે બધા એમ કહે છે કે દર્શકો એમ કહે છે કે નાટક ફેલ ગયું. એક જ વાક્ય બોલ્યો કે નાટક ફેલ નથી ગયું, દર્શકો ફેલ.
બેસ બેસ બેસ